નમસ્કાર, રાધે રાધે, હર હર મહાદેવ. લલિત પડાયાના નમસ્કાર. હવે ઇન્સાનનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? ઇન્સાનનો મુખ્ય ઉદ્દેશ્ય મોક્ષ પ્રાપ્તિનો હોવો જોઈએ. કારણ કે આ જે 84 લાખની યોનિમાં ભટકવું ને એ બહુ અઘરી બાબત છે. જીવન મરણનું ચક્રનો એન્ડ લાવવા માટે મોક્ષ પ્રાપ્તિ કરવી જરૂરી છે. પણ અત્યારનો સમય એવો છે કે અત્યારે કળિયુગ ચાલી રહ્યો હોવાથી કોઈને પ્રભુ ભક્તિ કરવામાં રસ નથી. કોઈને સંસારમાં જ રસ છે, સમજ્યા તમે? એટલે કે પ્રભુ ભક્તિ કરવી નથી તો મોક્ષ તમને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? મોક્ષ પ્રાપ્તિ માટે ઈશ્વરની સાથે કનેક્ટ થવું જરૂરી છે. બીજું કે સભી પ્રકારના મોહ ત્યાગ કરવો જરૂરી છે. પછી શૂન્ય થવું પડે. શૂન્ય એટલે પોતાની અંદર ઝાંકો. તમે પહેલાં પોતાની અંદર ઝાંકો, પોતાના દુર્ગુણોને દૂર કરો, સદગુણોને લાવો, એવું બધું કરો. પ્રકૃતિ સાથે કનેક્ટ થાઓ. હરેક જીવ પ્રત્યે દયા ભાવના રાખો, કોઈની ઈર્ષ્યા ના કરો. એવું બધું તમે કરો તો તમને મોક્ષ મળી શકે છે. બાકી તો કર્મ કે કાગર કા ખેલ એસા, પાપ ધૂલે પશ્ચાતાપ ના ધૂલે. વાત સમજાય તો લાઈક કરો, કોમેન્ટ કરો, ખરેખર સબસ્ક્રાઈબ કરો. તમારી એક લાઈક મારા માટે ખૂબ જ મહત્ત્વની છે. સબસ્ક્રાઈબ કરો તો તમને ઘણી અવનવી વસ્તુઓ, વાર્તાઓ બધું જાણવા મળશે. ફાયદો તમારો રહેશે સબસ્ક્રાઈબ કરવામાં. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.